નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝરણા। એક ભૂલ કેટલી ભારે પડી શકે છે તે ભાજપના ઉમેદવાર આજે બખૂબી જાણી ગયા। ભાજપના પબુભા માણેકે વર્ષ 2017માં કરેલી ભૂલ તેમને 2019માં ભોગવવી પડી। કોંગ્રેસ નેતા મેરામણ ગોરિયાએ કરેલી અરજી ગ્રાહ્ય રાખી હાઈકોર્ટે વર્ષ 2017માં યોજાયેલી દ્વારકા વિધાનસભાની પેટા ચૂંટણી રદ કરી નાખી છે। વાત એમ છે કે વર્ષ 2017માં દ્વારકા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપના પબુભા માણેક વિજેતા થયા, પરંતુ પબુભાએ ઉમેદવારી નોંધાવવા માટે ભરેલા ઉમેદવારી ફોર્મમાં એક ભૂલ કરી અને આ ભૂલ એટલે તેમના વિસ્તારનું નામ। પબુભા માણેક ઉમેદવારી ફોર્મમાં વિસ્તારનું નામ જ લખવાનું ભૂલી ગયા અને કોંગ્રેસે આ ભૂલને તેમનું હથિયાર બનાવી। કોંગ્રેસના મેરામણ ગોરિયાએ પબુભાની આ ભૂલ અંગે પહેલા તો ચૂંટણી અધિકારીને રજૂઆત કરી, પરંતુ અધિકારીએ ભાજપના દબાણમાં આવી યોગ્ય જવાબ ન આપ્યો હોવાના આક્ષેપ સાથે તેમણે હાઈકોર્ટમાં ધાન નાખી, જે અંગે હાઈકોર્ટમાં સુનાવણી અને હાથ ધરાઈ અને કોર્ટે મેરામણ ગોરિયાની અરજી ગ્રાહ્ય રાખી વર્ષ 2017ની દ્વારકા વિધાનસભા પેટા ચૂંટણી રદ કરી નાખી। હાઈકોર્ટના આદેશ સાથે જ પબુભા ધારાસભ્ય પદેથી પણ ગેરલાયક ઠરશે। તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને એક મોટા ફટકા સમાન સમાચાર સામે આવ્યા, જેમાં પબુભા માણેક જે છે તેઓએ જે ફોર્મ ભરવાની ભૂલ કરી હતી તે જ ભૂલ તેમને ભારે પડી। ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીની સુનાવણી કરતા હાઈકોર્ટે 2017માં યોજાયેલી દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી। પબુભા છે પોતાના વિસ્તારનું નામ જે છે તે ફોર્મમાં નહોતા લખી શક્યા અને આ જ બાબતને કોંગ્રેસે જાણે કે હથિયાર બનાવી ચૂંટણી કમિશનમાં અંગે જાણ કરવામાં આવી, પરંતુ તે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી। આખરે હાઈકોર્ટમાં પહોંચી કોંગ્રેસ અને ત્યારબાદ જે પરિણામ આવ્યું તે સૌ કોઈની સામે છે। હાઈકોર્ટના આદેશ બાદ હવે પબુભા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશે। કોંગ્રેસના જે ઉમેદવાર હતા મેરામણભાઈ તે આપણી સાથે છે। આપનું આજે એક વિજય થયો છે હાઈકોર્ટમાં, શું આપણી રજૂઆત હતી, કોર્ટે શું ચુકાદો આપ્યો છે? પ્રથમ, જ્યારે અમે દ્વારકા વિધાનસભા 82 જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે જે ફોર્મમાં પબુભા માણેકના ફોર્મમાં કે દ્વારકા 82 વિધાનસભા જે લખવું જોઈએ ફોર્મમાં એ લખ્યું નહોતું અને એ કયા વિસ્તારમાં લડે છે એ પણ લખ્યું નથી। એટલે અમે જ્યારે અહીંયા રજૂઆતો કરી, ચૂંટણી પંચવાળાને બોલાવી, અમારા વકીલો બોલાવી અને રજૂઆતો કરી, પણ અમારું કોઈ પણ સાંભળવામાં આવ્યું નહીં। સરકાર તરફથી એને દબાણ આવ્યું અને જે ચૂંટણી અધિકારી એને એમ કહ્યું કે આ ફોર્મ તો ચાલુ રહેશે। ત્યારે અમે એના આગળથી જવાબ માંગ્યો કે ભાઈ કેમ, તો એની એવો લેખિત આપ્યું છે કે આ ફોર્મમાં શરત ચૂકને હિસાબે રહી ગયું છે એટલે અમે ચાલુ રાખીએ છીએ, એવો નિયમ પણ નથી। પછી અમે હાઈકોર્ટના વકીલ અમારા બાબુભાઈ માંગુકિયા જે અમને એને રજૂઆત કરી અને એની અમને આ હાઈકોર્ટમાં અમને આજે જે ન્યાયતંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ હતો અને આજે અમને એને સત્યનો વિજય કરી બતાવ્યો છે। હાઈકોર્ટે જે મહત્વનો ચુકાદો આપ્યો, આપણે ચૂંટણી અધિકારીને પણ ફોર્મના છત્તીની જે રજૂઆત કરી આપને ન્યાય ના મળ્યો, હાઈકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો, કેટલો મહત્વનો માનો છો? 100% આજે કોઈ પણ આમ પબ્લિક માટે કોઈ પણ જગ્યાએ કોઈ અધિકારી દ્વારા કોઈ દબાણ થતું હોય પણ જો તો ક્યારે આપણા ન્યાયતંત્ર પર વિશ્વાસ છે અને આજે એ ન્યાયતંત્રે કરી પણ બતાવ્યું અને પૂરેપૂરો ન્યાય મળ્યો। જ્યારે આપ હાઈકોર્ટમાં આવ્યા, બે મુખ્ય માંગણીઓ હતી। એક એ હતી કે જે ભૂલમાં જે છતી હતી તેને લઈને તેમની જીતને રદ કરવામાં આવે, તે ચૂંટણીને રદ કરાય, અને સેકન્ડ માંગણી કે જો તેમની રદ થાય તો તમને જે છે વિજેતા જાહેર કરવામાં આવે। તેને લઈને કોર્ટે શું ચુકાદો કયો છે અને તમે આને જે બંને પક્ષે, એક પક્ષે તમારો વિજય થયો છે, બીજા પક્ષે તમારો ક્યાંક ને ક્યાંક પરાજય, શું કહેવું છે? એમાં એવું છે, ન્યાયતંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને જે એમને ન્યાયતંત્રે કહ્યું કે ભાઈ આ ચૂંટણી ખરેખર રદ થવી જોઈએ અને એનો રદનો હુકમ પણ આપ્યો છે, એટલે જે આ ન્યાયતંત્રે જે આપ્યું એ અમને માથા સમાન। તો પબુભા માણેક જે છે તેઓને આ અંગે જાણ કરવામાં આવી હતી અને ઇલેક્શન કમિશનને પણ જણાવવામાં આવ્યું હતું। જે પ્રકારે કહેવું છે મેરામણ ગોરિયાનું, તેમનું કહેવું છે કે આ અંગે જાણ કરવામાં આવે છતાં પણ કોઈ પગલાં નહોતા લેવાયા। ત્યારબાદ તેઓએ હાઈકોર્ટમાં ધાર રાખીને હાઈકોર્ટે જે નિર્ણય સંભળાવ્યો તે સૌ કોઈની સામે છે। હવે દ્વારકામાં ધારાસભ્ય પદથી પણ
હવે તેઓ નિષ્કાસિત થઈ જશે ત્યારે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય કહી શકાય કે પબુભા માણેક તેમના માટે 2017માં કરેલી જે ભૂલ છે તે 2 વર્ષ બાદ એટલે કે 2019માં તેઓને ભારે પડી ગઈ. તેઓ જે પ્રકારે ચૂંટણી લડ્યા હતા અને ત્યારે તેઓએ જે જીત હાંસલ કરી હતી તે જીત હવે તેમને જાણે કે 2019માં હાર તરફ ધકેલી લીધી. તો મેરામણભાઈ ગોરિયા કે જેઓએ આખી બાબત જે હતી તે હાઈકોર્ટ સુધી પહોંચાડી હતી અને આખરે તેમના પક્ષમાં જે નિર્ણય આવ્યો તે સૌ કોઈ જાણે છે. હાઈકોર્ટે જે નિર્ણય સંભળાવ્યો છે તે પબુભા માણેક માટે ભલે ઝટકા સમાન હોય પરંતુ આખરે મેરામણભાઈની આ બાબતે જીત થઈ છે. ત્યારે અમારી સાથે મેરામણભાઈ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. આખો જે મામલો છે તેને વિસ્તારથી જાણવાની કોશિશ કરીશું. મેરામણભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં આપનું. મેરામણભાઈ, સૌથી પહેલા તો એ જાણવા માંગુ છું કે આખરે આપના ધ્યાનમાં સૌથી પહેલા આ બાબત ક્યારે ગઈ કે આ ફોર્મમાં ભૂલ થઈ છે? જ્યારે ફોર્મની ચકાસણી ચાલતી હતી ત્યારે અમે એનું ફોર્મ જોયું ત્યારે અમને એવું થયું કે આ ફોર્મમાં એમની મિસ્ટેક છે. જી. તો ત્યારે અમે એમને રજૂઆત કરી કે ભાઈ જે વિસ્તાર દ્વારકા વિધાનસભા 82 એ કોઈ જગ્યાએ લખેલું જ નથી, તો કયા વિસ્તારમાં લડે છે? જી. તો અમે એમને રજૂઆત કરી ચૂંટણી પંચને કે ભાઈ એમનું ફોર્મ કેન્સલ થવું જોઈએ. પણ ચૂંટણી પંચના અમારા જે ડેપ્યુટી કલેક્ટર હતા, પછી અમારા વકીલ કનારા સાહેબ હતા, એને આટલી બધી રજૂઆતો કરી છતાં ઉપરથી સરકારના દબાણ હોવાથી એમને એ ફોર્મ રદ ન કર્યું. ત્યારે અમે આજે હાઈકોર્ટમાં અરજી કરી અને અમારા માંગુકિયા સાહેબ બાબુભાઈને અરજીમાં એ અમારા સામેલ થયા અને ધારદાર રજૂઆતો કરી. એને હિસાબે આજે અમને એમનું સાચું પરિણામ, જે ન્યાયતંત્ર ઉપર અમને વિશ્વાસ હતો, જે અધિકારી ઉપર અમને વિશ્વાસ નહોતો, પણ આજે અમને એવું થયું કે ન્યાયતંત્ર ઉપર અમને પૂરેપૂરો આજે વિશ્વાસ છે અને સત્યનો વિજય થયો છે. બિલકુલ. તો આપના ધ્યાનમાં જ્યારે આ બાબત આવી, આપણે ચૂંટણી પંચને અંગે રજૂઆત પણ કરી હતી, ત્યારે આપને શું જવાબ મળ્યો હતો? ત્યારે અમે એમને રજૂઆતો કરી પણ ત્યારે એને એવું કહ્યું કે ભાઈ નહીં, એની મિસ્ટેક નથી. ત્યારે અમે એમને એમ કહ્યું કે તમે અમને લેખિત આપો શું મિસ્ટેક નથી. ત્યારે એમને જે લેખિત આપ્યું એમાં પણ એની એમ ભૂલ કરી હતી કે ભાઈ આ જે ફોર્મમાં છે ને શરત ચૂકને હિસાબે રહી ગયું છે, એટલે અમે એનું ફોર્મ માન્ય રાખીએ છીએ. બિલકુલ. પછી પબુભાની જે રીતે જીત થઈ હતી પછી આપે આ જે હાઈકોર્ટમાં આ મામલે અરજી કરી, એ દરમિયાન સુધીની શું પ્રક્રિયા રહી હતી? કારણ કે આ કહી શકાય કે આ એક એટલી નાની ભૂલ છે કે જેનું આટલું મોટું પરિણામ કે ધારાસભ્ય પદ જતું રહે, એટલું મોટું પરિણામ ભોગવવું પડે છે પબુભા માણેકે. જો ફોર્મ છે એ ફોર્મ જ છે, એમાં તમે એક પણ અક્ષર ભૂલ કરો તો એ કેન્સલ જ થાય છે. પણ એને તો એવી ભૂલ કરી છે કે આજે એ 7મી વખત ચૂંટાય છે છતાં પણ આમાં એવી ભૂલ કરી છે કે ભાઈ 82 દ્વારકા વિધાનસભા જે લખવું જોઈએ, જે વિસ્તારમાં આપણે ચૂંટણી લડતા હોઈએ એ વિસ્તાર જ ન લખે, એ બહુ મોટી ભૂલ હતી. બિલકુલ. પણ આ જે 1.5 વર્ષનો પોણા 2 વર્ષનો જે સમયગાળો ગયો છે એમાં જે કહેવાય સત્તા ભોગવી તો પબુભા માણેકે છે, તો આપની પાસેથી એવો સમયગાળો પસાર થઈ ગયો કે જે સમયગાળામાં આપે સત્તા ભોગવી જ નહીં, કારણ કે આપને વિશ્વાસ હતો કે જીત તો આ બેઠક પરથી આપની જ થવાની છે, થઈ પબુભાની. પરંતુ હવે જે પ્રકારે સાબિત થયું છે, આ જે સમયગાળો જતો રહ્યો છે તો પાછો આવવાનો નથી, ત્યારે આપને એવું લાગે છે કે આ સમયગાળો જે છે તે આપના માટે ભોગવવાનો વારો રહે? સાચી વાત છે. આજે પણ અમને એટલો તો વિશ્વાસ બેઠો છે કે ન્યાયતંત્ર ઉપર કે સાચો ન્યાય અમને મળ્યો છે. જી બિલકુલ. કહી શકાય કે એક કહેવાય ને કે જ્યારે પણ ચૂંટણી યોજાતી હોય છે ત્યારે હજારો અને લાખોની લીડથી ભલે નેતા જીતતા હોય, પરંતુ એક મત જે છે તે આખું પરિણામ ફેરવી શકે, અને આ ભલે એક મતના કારણે નહીં પરંતુ એક નાનકડી ભૂલના કારણે આખું પરિણામ ફેરવાઈ ગયું. સાચી વાત છે. ભૂલ તો ભૂલ જ કહેવાય ને. પરંતુ હવે શું કરી શકાય? જે પ્રકારે આ 1.5 વર્ષની અંદર તેઓએ શાસન ભોગવ્યું, તેઓને ગ્રાન્ટ ફાળવવામાં આવી હશે, તેઓએ આ વિસ્તાર માટે કામ કરવા માટે તેઓને જે ગ્રાન્ટ મળી હશે તે તમામ ચીજોનું શું હવે? અમે વકીલ દ્વારા અમે એમનું બધું વકીલની સલાહ લઈ અને અમે આગળ વધશું. જી. પબુભા સાથે ક્યારે આપની વાતચીત થઈ હતી આ મુદ્દે?
નહીં, અમારે નથી થઈ. જી, અને જ્યારે કોર્ટે આ ફેસલો સંભળાવ્યો આપની તરફેણમાં, ત્યારે આપનું સૌથી પહેલું શું રિએક્શન હતું? ત્યારે અમને એમ થયું કે ન્યાયતંત્ર ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ હતો. એ આજે સત્યનો વિજય થયો છે, એ અમે આજે તમને સાથે રહીને કહીએ છીએ. હવે પેટા ચૂંટણી થશે, કારણ કે જે પ્રકારે ધનસુખભાઈ કહી શકાય કે જે ધારાસભ્યનું જે પદ છે તે તો જતું રહ્યું છે, ત્યારે હવે પેટા ચૂંટણી થવાની શક્યતાઓ થઈ ગઈ છે. ત્યારે આપને એવું લાગી રહ્યું છે કે જનતાનો વિશ્વાસ ફરી એકવાર જીતી શકશો આપ? આપને ફરી એકવાર બેઠક પરથી ટિકિટ મળશે? જ્યારે 14મા વિધાનસભામાં હું જામ ખંભાળિયાનો MLA હતો, ત્યારે હું પૂનમબેન લોકસભામાં ગયા, ત્યારે એ 40,000ની લીડેથી ચૂંટાણા હતા. ત્યારે પેટા ચૂંટણી જે આવી એમાં હું પેટા ચૂંટણીમાં ઉભેલો જામ ખંભાળિયા, અને હું એ 40,000 મત વિડ્રો કરી અને હું 1200 મતેથી ચૂંટાયેલો. એટલે આપને એવું માનવું છે જે પ્રકારે હવે કોર્ટે જે ફેસલો સંભળાવ્યો છે, કોર્ટ સર્વોપરી છે, હાઈકોર્ટે જે ફેસલો સંભળાવ્યો છે તે બાદ આપ તો એક રીતે સાચા સાબિત થઈ જ ગયા છો, પરંતુ હવે આપને એવું લાગી રહ્યું છે કે ભાજપે આ બેઠક પર પણ જાણે કે તડજોડની નીતિ અપનાવીને કોઈ પણ રીતે આ બેઠક કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ ગયો? જો એમનો તો ભાજપ વાળાનો તો આજે અમે તો એટલું બધું કહીએ છીએ કે ભાઈ આ ભાજપ સરકાર અમારા ધારાસભ્ય ચૂંટાયેલા અને એ લઈ જાય, એને મિનિસ્ટર પદ આપે અને એના છોકરા ભૂખે મરે, એવી ઘાટ જે કરે છે એથી વિશેષ બીજું હું જ કરી શકીએ. આપે જે પ્રકારે આમ જોવા જઈએ તો પબુભા માણેક સામે જે વાર થયો એના પરથી હવે ભાજપ ચૂપ તો નહીં જ બેસી રહે, ભાજપ પણ આગળ રીટ કરવાની તૈયારી સાથે જ બેઠી હશે. ત્યારે હવે આપનું શું હશે આગલું કદમ જો ભાજપ આ પ્રકારના પગલાં લે તો? જે લે એ જશે સુપ્રીમમાં. અમે પણ સુપ્રીમમાં જવાના છીએ આજે જ, અને અમે જે લડત લડશે ન્યાયતંત્ર પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે, એટલે અમે ન્યાયતંત્રનો અમે સહારો લેશું. હા બિલકુલ, આપણે રાજુ ધ્રુવ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, ભાજપના નેતા, તેમની સાથે પણ વાત કરી લઈએ. આખરે જાણીએ સૌથી પહેલા શું પ્રતિક્રિયા તેઓ આપે છે. શું કહેશો રાજુભાઈ? મેરામણભાઈ પણ આપણી સાથે છે સ્ટુડિયોમાં હાલ હાજર. સૌથી પહેલી પ્રતિક્રિયા શું આવશે આપની? પેલી એક વાત છે કે અમે ન્યાયતંત્રને માન આપીએ છીએ. જી, જે કાંઈ કોર્ટે ચુકાદો આપ્યો છે એ ચુકાદાનો આદર કરીએ છીએ. એટલા માટે કે ન્યાયતંત્ર એ ભારતની પ્રજા, ગુજરાતની પ્રજા, એને માટે એક વિશ્વાસનું સ્થળ છે. અને ન્યાયતંત્ર જ્યારે આ પ્રકારનો ચુકાદો આપે તો અમે એમનો આદર કરીએ છીએ. અને અમે કોંગ્રેસના મિત્રોને પણ કહીએ છીએ કે અમે તો હંમેશા ન્યાયતંત્રનો આદર કરતા આવ્યા છીએ આજ સુધી. ચાહે એ લોકો ન્યાયતંત્રનો આદર નથી કરતા, એ પછી તાલાળાની ચૂંટણી હોય તો એ લોકો કોર્ટના ચુકાદાઓને પડકારતા હોય છે, કોર્ટના વિશે અથવા તો ન્યાયતંત્ર વિશે વાતો કરતા હોય છે, અમારી પાર્ટી વિશે પણ બેફામ વાતો કરતા હોય છે. પણ આટલી મોટી ભૂલ કરીને થઈ શકે જ્યારે જનતાના પ્રતિનિધિ તરીકે તમે જતા હો, તમારે આટલા બધા લોકોનો વિશ્વાસ જીતીને મત માંગવાનો છે, ત્યારે તમે વિસ્તાર લખવા સુધીનું ભૂલી જાઓ કે પછી જાતે કરીને આ જગ્યા ખાલી છોડી દેવામાં આવી હતી? આટલી મોટી ભૂલ કોઈ પક્ષના નેતા તરીકે કેવી રીતે થઈ શકે? એક વાત છે, ભૂલ થઈ છે એ હકીકત છે. એક હવે અમે સ્વીકારીએ છીએ કે ભૂલ થઈ છે, બરાબર. એક સામે બંધારણીય તંત્ર, બંધારણીય ઓથોરિટી છે, એને પણ આદર આપીએ છીએ. આજે બંધારણે જે કાંઈ પબુભાને અધિકારો આપે છે, ન્યાયતંત્ર જે અધિકારો આપે છે એનો એ પબુભાઈ વર્તશે, આજે હું માનું છું. અને અમે એની સાથે દલીલ નથી કરતા કે ના 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 પબુભાઈ ભૂલ નથી કરી. અમે ન્યાયતંત્રને સંપૂર્ણ આદર સાથે એના ચુકાદાનો સ્વીકાર કરીએ છીએ. સાથે સાથે ન્યાયતંત્રએ બંધારણે જે પબુભાને પણ અધિકારો આપ્યા છે, અને ન્યાયતંત્રની મર્યાદામાં પબુભાઈએ જે કંઈ કરવાનું હોય પબુભા કરી શકે છે. પરંતુ અમારી પાર્ટી આજે આપને એટલા માટે કહી કે આજ કોંગ્રેસના લોકો અમને રામ મંદિરના બાબતમાં ન્યાયતંત્રને વચ્ચે લાવીને અનેક વાર અમને વારંવાર વાતો કરતા હોય છે. એમના જ નેતા કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં જઈને એફિડેવિટ કરે અને સુપ્રીમ કોર્ટને વિનંતી કરે કે લોકસભાની ચૂંટણી પહેલાં રામ મંદિર અંગેના કેસને બોર્ડ ઉપર ન લેતા. આ કોંગ્રેસના લોકોનું કલ્ચર છે, આ કોંગ્રેસની સંસ્કૃતિ છે. તો અમે ન્યાયતંત્રને સંપૂર્ણ ભરોસો છે, અમને ન્યાયતંત્રનો અમે સંપૂર્ણ આદર કરીએ છીએ. અને આજે ન્યાયતંત્રએ જો આ ચુકાદો આપ્યો તો અમે એનો પણ આદર કરીએ છીએ. મેરામણભાઈ, શું કહેશો આપ? ન્યાયતંત્ર પર ભરોસો છે, વિશ્વાસ છે, ન્યાયતંત્રનું સ્વાગત કરીએ છીએ જે પણ ફેસલો છે તેનું. હવે તો ભાજપ આ જ વસ્તુ કહેશે. રાજુભાઈ,
જે ભૂલ છે એ ભૂલ છે, તમે જેમ સ્વીકારી છે એ સારી વાત કહેવાય, પણ નકર તમે કોઈ હિસાબે સ્વીકારતા નથી. પણ અમને આટલી ખાતરી થઈ કે તમે આજ વખતે સ્વીકારી ભૂલ છે એ અમને ખાતરી હતી. જ્યારે અમે ચૂંટણીના જ્યારે ફોર્મ ચકાસણી થતા હતા ત્યારે અમારા વકીલ, એમના વકીલ, એમની દલીલો, બધી દલીલો અમે કરી કે ભાઈ આમાં 100% ભૂલ છે. ત્યારે આપણી સરકાર દ્વારા જે અધિકારી ચૂંટણી પંચના જે એમને દબાણ આવ્યું અને ફોર્મ ચાલુ રાખ્યું, ત્યારે એના અધિકારીએ પણ શું લખ્યું છે એ તમે જોજો. એમાં એવું લખ્યું છે કે આ તો શરત ચૂકને હિસાબે રહી ગયું છે એટલે અમે ફોર્મ ચાલુ રાખીએ. એ ખરેખર ન્યાય નથી. તમારા અધિકારીઓ આ ન્યાય નથી કરતા. અને જે રીતે રાજુભાઈ, મેરામણભાઈનું પહેલા પણ કેવું હતું કે ચૂંટણી પંચને જાણકારી આપી હતી આ છતાં, પરંતુ ભાજપના દબાણને કારણે ચૂંટણી પંચે કોઈ પગલાં જ ન લીધા. નહીં જો મેડમ એવું નથી જાણવા મેડમ. જી, અમારું કોઈ ક્યારેય ચૂંટણી, આજે તમે આપ જુઓ કે ગઈકાલે 91 બેઠકનું લોકસભાનું મતદાન થઈ ગયું. કેટલા કરોડ લોકોએ મતદાન કર્યું. વિશ્વમાં કદાચ અમેરિકા જેટલી વસ્તી ધરાવતા એટલા પ્રજાએ મતદાન કર્યું. એકદમ શાંતિપૂર્ણ રીતે મતદાન પૂરું થયું. ચૂંટણી તંત્રને ભારતીય જનતા પક્ષની સરકારે હંમેશા સંપૂર્ણ સહયોગ આપ્યો છે. એ ન્યાયતંત્ર હોય કે ચૂંટણી પંચ હોય, એટલે અમારું ક્યારેય ચૂંટણી પંચને ક્યારેય અમારું સૂચન કે અમારું દબાણ હોતું જ નથી. અને બીજી એક વાત કે આજે પબુભાનો ચુકાદો આવ્યો છે. ચુકાદાની અંદર શું છે એની છણાવટ તો વકીલો વિશે સારી રીતે કરી શકશે. પરંતુ આજે પણ હું આપના માધ્યમથી કહીશ કે અમે ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ અમને ભરોસો છે. અમે ન્યાયતંત્રને સંપૂર્ણ સન્માન સાથે એમનો આદર કરીએ છીએ. ન્યાયતંત્રએ કીધું છે તો આજે પબુભાને જે એમને બંધારણીય રીતે ન્યાયતંત્ર દ્વારા જે કાંઈ છૂટો આપવામાં આવશે, જી રાજુભાઈ, સુપ્રીમમાં જશો? ભાજપ બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકાર અને ન્યાયતંત્રની દ્રષ્ટિએ જે કઈ પબુભાને અધિકારો મળતા હોય, ન્યાયતંત્ર જે રીતે મેરામણભાઈને અધિકાર આપે છે, જે રીતે મેરામણભાઈ પોતાની રજૂઆત કરી શકે છે, બિલકુલ એ રીતે કોઈ પણ કરી શકે છે. બધા માટે ન્યાયતંત્ર સરખું છે. ભાજપ કઈ રીતે કરશે રાજુભાઈ? તો પબુભાને જે કાંઈ બંધારણીય અધિકારો મળેલા છે એના અન્વયે એમને જે કાંઈ આગળ ઉપરની કાર્યવાહી કરવી હોય તો એ રીતે મુક્ત છે. રાજુભાઈ, મેરામણભાઈ તો મારી સાથે છે, એમને જે કરવું હશે આપણે એમને પૂછી લઈશું. રાજુભાઈ, એટલે કહી શકાય કે ભાજપ શું કરશે હવે? ભાજપના પાસે કયા ઓપ્શન રહ્યા છે? પેલી એક વાત છે કે અત્યારના તબક્કે આપણી જે ડિબેટ છે જણા મેડમ, એ ન્યાયતંત્રના ચુકાદા વિશે છે. તો અમે આપના માધ્યમથી એટલું કહીએ છીએ કે અમે આ ચુકાદો ન્યાયતંત્રને સંપૂર્ણ માન આપી અને અમે આને આદર કરીએ છીએ. હવે આગળ ઉપરની કાર્યવાહી એ પબુભા અને વકીલો એની બેસીને છણાવટ કરે. એટલા માટે કે ન્યાયતંત્ર ભારતના બંધારણ દરેક લોકોને દરેક અધિકારો આપે છે. એક નાગરિક તરીકેના, એક ધારાસભ્ય તરીકેના એમને જે કાંઈ એને ન્યાયતંત્ર દ્વારા બંધારણીય અધિકારો મળેલા છે, એ અધિકારો અન્વયે જે કાંઈ ઘટિત થઈ શકતું હોય એ કરવા માટે પબુભા મુક્ત છે. અને જ્યાં જરૂર લાગે ન્યાયોચિત રીતે ભારતીય જનતા પક્ષ ન્યાયતંત્રને સંપૂર્ણ આદર અને સન્માન સાથે અમારે જે કાંઈ પાર્ટી તરીકે કરવાનું થતું હોય એ અમે કરવા તૈયાર જ હશું. એટલે પાર્ટી આગળ સુપ્રીમમાં જશે પાર્ટી? રાજુભાઈ, કોઈ પણ વસ્તુ અમે એન્ટરટેન નથી કરતા. રાજુભાઈ, તમે કદાચ આ બાબતે સ્પષ્ટ રીતે જવાબ નથી આપી રહ્યા. પાર્ટી આ બાબતે લઈને પરવાનગી આપતું હોય ને બંધારણીય અધિકારો અન્વયે ન્યાયતંત્ર પરવાનગી આપતું હોય, પબુભાને અધિકારો હોય એટલે પબુભા જઈ શકે છે. ટૂંકમાં એક જ વાત છે, ન્યાયતંત્ર આ ચુકાદાનો વિસ્તૃત અભ્યાસ કરી, એકદમ બારીકાઈથી અભ્યાસ કરી અને આગળ ઉપર શું થાય છે એ પબુભા અને વકીલો આ અંગે ઊંડા ઉતરી તપાસ કરે અને પછી જે કાંઈ એમને બંધારણે બક્ષેલા અધિકારો એનો ઉપયોગ કરીને જે કાંઈ ઘટિત થતું હોય, હાઈકોર્ટના ચુકાદાનો આદર અને સન્માન કરતા જે કાંઈ ઘટિત કરી શકવાની ક્ષમતા હોય એ કરવાની એમની પબુભાને પાર્ટી હંમેશા છૂટ આપે છે. અધિકાર છે. સાથે ભારતીય જનતા પક્ષ ન્યાયનું સન્માન કરતા અમારે જે કાંઈ કરવાનું થતું હોય, ન્યાયતંત્રનું સન્માન કરતા એના આદર સાથે અમારે ભારતીય જનતા પક્ષે જે કાંઈ ઘટિત કરવાનું થતું હોય એ અમે પણ કરીશું. બિલકુલ. મેરામણભાઈ આપણી સાથે જોડાયેલા છે તો તેમની સાથે વાત કરીએ. આપણે હાઈકોર્ટની અને વકીલની જ્યારે વાત નીકળી હતી ત્યારે મેરામણભાઈ, શું દલીલો કરવામાં આવી હતી આપના તરફથી આ મુદ્દે? અમારી એક જ વાત હતી કે ભાઈ જે વિસ્તારમાં જે ફોર્મ ભરેલું છે એ ફોર્મમાં એમનો વિસ્તાર જ નથી લખેલો, તો એ કઈ જગ્યાએ ચૂંટણી લડે છે? જી, કોઈ ફોર્મ તો જ્યારે હોય એમાં બધું વિગત લખેલી હોય છે કે ભાઈ તમે કયા વિસ્તારમાંથી ચૂંટણી લડો છો,
તો એમને કોઈ વિસ્તાર જ નથી લખ્યો. હમ આ એક અમારો મુદ્દો અમારો એક હતો. હમ પણ પાછી બીજી એમને પણ ભૂલ કરી છે જી કે જ્યારે અમે એનું ફોર્મ રદ કરવા માટે જ્યારે ચૂંટણી પંચના અધિકારીઓને અમે મળ્યા કે આ ફોર્મ કેન્સલ થવું જોઈએ, જી ત્યારે એમને ગોળ ગોળ ફેરવી અને એવું અમને જજમેન્ટ આપ્યું કે ભાઈ આ તો શરત ચૂકને હિસાબે રહી ગયું છે. ફોર્મમાં કોઈ દી શરત ચૂક હોતી નથી. તમે આજે ઘણી વખત તમે ફોર્મ ઘણા કેન્સલ થાય છે, એનું કારણ શું કે એની મિસ્ટેક હોય છે ત્યારે જ એ કેન્સલ થાય છે. હમ બિલકુલ રાજુભાઈ, તો આ બધી બાબતો જો વિપક્ષના ધ્યાનમાં આવી જતી હોય તો પક્ષના ધ્યાનમાં પણ આવી જ હશે ને. ત્યારે પક્ષે કોઈએ કેમ આપણી સાથે પબુભા માણેક જ જોડાઈ ગયા છે. રાજુભાઈ, તેમની સાથે સીધી વાત કરી લઈએ. પબુભા, સૌથી પહેલી પ્રતિક્રિયા શું આપશો? આટલી નાની ભૂલ આટલું મોટું પરિણામ ભોગવવું પડ્યું આપને? કોઈ પરિણામ ભોગવવું પડ્યું નથી, કોઈ એવું કઈ પહાડ ફાટી નીકળ્યું નથી ને એ ભૂલ છે જી. એ નાની શક્તિ છે કે 4 ખાનાની અંદર બીજેપી લખવું છે, 1 ખાનામાં લખાણું નથી. જી અને નામદાર કોર્ટની ઉપર કોઈ ટિપ્પણી કરાય નાનું નહીં. પરિણામ કહો છો પબુભા? ચૂંટણી રદ થઈ જશે, નાનું પરિણામ કહો છો? અને તમને આ એક નાની ભૂલનું પરિણામ બી નાનું લાગે છે તમને? આ તો હવે બચાય છે, આપણે કોર્ટને કહેવાય કે આ નાનું છે મોટું છે કે આ ખોટું કર્યું છે, કોર્ટને તો ટિપ્પણી ન કરે ને. એટલે તમને એવું લાગે છે કે જે કોર્ટે નિર્ણય લીધો એ સાચો છે ને પરિણામ ભોગવવા તમે તૈયાર પણ છો? કોઈ સાચું નથી. એને ન્યાય લેવા માટે, એને ન્યાય મેળવવા માટે અમે સુપ્રીમ કોર્ટમાં જઈએ છીએ ને આ કોઈ જી. મોટી કોઈ ક્ષતિ છે નહીં. પબુભા, આ ધ્યાન આપને પહેલા ગયું હતું ખરું કે આપના ફોર્મ ભરવામાં એક નાનકડી ભૂલ રહી ગઈ છે એ વખતે જ્યારે આપણે ફોર્મ ભર્યું ત્યારે? આ તો એક વર્ષથી હાલે છે. જો ધ્યાન હોય તો ત્યારે સુધારી નખાશે. જી મેરામણભાઈ આપણી સાથે છે, પબુભા પણ જોડાયેલા છે. મેરામણભાઈ, આપણે વાત કરવી હોય તો પબુભા સાથે કરી શકો છો. પબુભા, મેરામણભાઈ પણ અમારી સાથે સ્ટુડિયોમાં છે, જો આપ એમની સાથે સીધી વાત કરવા ઈચ્છો તો. કોઈ વાંધો નહીં, તો મારા વડીલ છે અને અમે બધા સાથે જ હોય છે. પબુભા, આપ શું કહેશો? હવે એને તો પાર્ટી મેળામાં ને પાર્ટી છે એટલે એને આ બધું કરવું પડે, બાકી એને રસ ન હતું કાંઈ આમાં. તો મેરામણભાઈ, આ પાર્ટી છે એટલે કરવું પડે, એટલે તમને આંતરિક કોઈ એવો વિખવાદ નથી, પરંતુ પાર્ટીના નામે આપે કર્યું. મેરામણભાઈ, પાર્ટી કહી દે ને, અમે પાર્ટીને કહ્યું કે ભાઈ આ છે એટલે અમારે બાબુભાઈ માંગુકીયાને વાત કરી એટલે એ અમારા જે આજે કોંગ્રેસના વકીલ છે એમને આ ભૂલને કરનારા સાહેબને ધ્યાનમાં આવ્યા પછી એમને આ રજૂઆત કરી. આવા અમે લગભગ 200 જણા સુરતમાંથી આવી અરજીઓ આવેલી છે. જો એવું હોય કે આંતરિક કોઈ વિખવાદ ના હોય ને પાર્ટીના પ્રત્યે તમે બંને કામ કરી રહ્યા હો તો આ ભૂલની તો તમે પહેલા પણ જાણ કરી શકતા હતા ને પબુભાને, ડાયરેક્ટ પાર્ટી થ્રુ જ ગયા. પણ ત્યારે જ આ ફોર્મ, જ્યારે મારી વાત સાંભળો, જ્યારે રજીક થયું ત્યારે જ આનું કે ભાઈ કઈ બધા વિસ્તારમાંથી જે ચૂંટણી લડતા હતા એમને જે ભૂલ હતી એ એમને દર્શાવી. આ તો છેલ્લે અમારે જ્યારે ફોર્મ ભરાણા ને ત્યારે જ અમારા વકીલોએ રજૂઆત, અમારા કનારા સાહેબ જે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન છે એમને આ રજૂઆત અને એની કરેલી. બિલકુલ પબુભા, આપ શું પ્રતિક્રિયા આપશો? એમાં પ્રક્રિયા જ્યાં કોર્ટ જે આપે છે એની સામે અસંતોષ થાય સુપ્રીમમાં જાય, બીજામાં પ્રતિક્રિયા દેવા જેવું શું હોય? જી, તો જ્યારે આપની સામે કોર્ટનો ફેસલો આવ્યો ત્યારે આપે શું અનુભવ્યું? આપને ઝાટકો તો લાગ્યો જ હશે ને? અમને આવા ઝાટકા લાગતા નથી. અમે 7 ચૂંટણી લડ્યા છે, કદાચ 8 હોય તો 8 વારે લડી લઈએ, એમાં કાંઈ નમરે. જી બિલકુલ, ચૂંટણી લડવા માટે તો આપને શુભકામનાઓ. ફરી એકવાર ટિકિટ મળવાની આશા સાથે આપણે રસી ગયા છો કે સુપ્રીમ કોર્ટમાં તો અમે ધાન નાખવાની જ છે. હું 3 વખત પેલી અપક્ષ લડ્યો છું, એક કોંગ્રેસમાં લડ્યો છું ને 3 ભાજપમાં લડ્યો છું. આટલા બધા એક્સપિરિયન્સ છતાં પણ આવી ભૂલ થઈ ગઈ પબુભા? હું ભરવા દાખ્યો છું, મારી પાસે સહી કરાવી જાય, 500 થી થઈ જાય ભૂલ. એટલે બાળકોથી ભૂલ થાય એટલે જે જનતાના ઉમેદવાર હોય છે બાળક હોય છે? ભૂલ થાય, બાળક ભૂલ કરે એટલે ઉમેદવાર બાળક હોય છે એવું પબુભા? એટલે કે બાળક એમાં આવતું હોય, 1200 કામ કરતા હોય બધા. પબુભા, એક ઉમેદવાર, આપ એક ધારાસભ્ય છો અને આપ આટલી મોટી ભૂલને અવગણીને એમ કહો કે બધા બાળકો કામ કરતા હોય, આવી ભૂલ થાય તો જનતા કયા વિશ્વાસે ચૂંટે છે ધારાસભ્યને? એવું કઈ જનતાનું અનાદર નથી કર્યું, અમે કે જનતાનું ખરાબ નથી કર્યું, કે કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો, કોઈ ખૂન ખરાબા નથી કર્યા કે એના માટે સસ્પેન્ડ થયા છીએ એમ.
તો એવું માની લઈએ માણસ છે એટલે ભૂલ થઈ ગઈ, ફરીથી પેટા ચૂંટણી ભલે ને થતી, ભલે ને ખર્ચા થતા જનતાના નહીં. જનતાને શેનો ખર્ચો થાય? ખર્ચો થાય આપણે પાર્ટી દે. પાર્ટી દે છે, પાર્ટી જોડે ક્યાંથી પૈસા? હવે આ ફંડની વાત નથી કરી પબુભા આપણે. ચૂંટણી થાય છે અને ભાજપ જ વાત કરે છે એક દેશ ને એક ચૂંટણી હોવી જોઈએ. વારે ઘડીએ પેટા ચૂંટણીઓ થાય છે, એ પણ એ ધારાસભ્યની ભૂલોને કારણે, અને પૈસા જનતાના જ વેડફાય છે. સૌ કોઈ જાણે છે, એ મારે તમને સ્પષ્ટ કરવાની જરૂર નથી પબુભા. તમે એન્કર છો, તમે ક્યાં ભૂલ કરી ગયા તો પછી તમે એમ કે ભૂલ તો પબુભા એ વાત બરાબર છે, પરંતુ આપ એ વાત નકારી ન શકો કે જનતાના પૈસા વેડફાય છે વારંવાર ચૂંટણીઓમાં. જનતાના પૈસા કોઈ વેડફાતા નથી, પાર્ટી અમે કરતા હોઈએ. મને એવું લાગે છે મેરામણી ભાઈ આપે જ કંઈક વાત કરવી પડશે પબુભા સાથે. તેઓનું કેવું છે કે થઈ ગયું, હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો આપી દીધો, સુપ્રીમ કોર્ટમાં જઈશું ત્યારે જોયું જશે. હા, એને તો કહી દીધું કે ભાઈ આ સુપ્રીમમાં જે આવે એ નિર્ણય એમને મંજૂર છે. આ પબુભા એક સરસ મજાનું ઉદાહરણ ચોક્કસથી સામે આવી ગયું કદાચ જનતાની, કે કંઈ પણ થઈ જાય નેતાઓના પેટનું પાણી નહીં હલે. મારી ગણતરી નેતામાં ખરોબમાં મારી જે હું રાજકીય માણસ નથી, મારી જે છાપ છે એ શિવની છાપ છે, એટલે હું નેતાગીરી કરતો. પબુભા એક પક્ષમાંથી ચૂંટણી લડો છો, આપ એક સામાજિક કાર્યકર હોય તો માની લઈએ કે આપ જનતા માટે કામ કરો છો અને રાજકીય રીતે આપના કોઈ લેવા દેવા નથી. આપ પક્ષમાંથી લડ્યા છો ચૂંટણી. જી 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 રાજુભાઈ. હલો જણાબેન. જી રાજુભાઈ. હલો જી આપનો અવાજ આવી રહ્યો છે. જણાબેન હું એમના વતી જવાબ આપું. એમના મને એટલા માટે સાંભળો. પબુભા છે ને બાળકોની વાત નથી કરતા, એમણે માણસોની વાત કરી, જે કરેક્શન હું કરું એટલા માટે કે એ માણસોનો બોલ્યા છે. પબુભાએ એક વાત કરી કે ભાઈ ક્યારેક અમારા પાર્ટીના કાર્યકર્તા કે કોઈ માણસ દ્વારા નાની ક્ષતિ સર્જાણી છે જે પબુભાની જાણમાં નહોતી. ઘણી વખત અમે લોકો અમારા કાર્યકર્તા કે માણસો પર વિશ્વાસ રાખી અને સાઇન કરી દેતા હોઈએ સિગ્નેચર. એટલે આમાં કોઈ પબુભાનો ઈરાદો નથી ભૂલ કરવાનો મેડમ. ભૂલ કરવાનો કોઈ માનવીય ક્ષતિ છે, હ્યુમન એરર છે. એટલે પબુભા એને એક એટલા માટે કે કોઈ માણસ ઉપર માણસને ઓછું ન લાગી જાય એટલા માટે બહુ લાઇટલી લે છે. અને પબુભાને પોતાને દુઃખ છે કેમ કે કોઈ પણ પ્રજાનો લોકસેવક છે, ચૂંટણીમાં આ પ્રકારનું વાતાવરણ સર્જાય તો સ્વાભાવિક છે કે રંજ થાય. પણ પબુભાની અભિવ્યક્તિ એને એટલું જ કીધું કે માણસોની ભૂલ છે. હું માનું છું કે આપ જે બાળકો સમજો છો એ બાળકોની વાત નથી, માણસોની વાત માની લઈએ. ચલો રાજુભાઈ, મારી સમજવામાં ભૂલ થઈ હશે એ માનું છું, હું માફ કરશો. પરંતુ માણસોની ભૂલને કારણે એક વાત કીધી મેડમ, મારી વાત કન્ટિન્યુ રાખું છું. જી 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 એક આપને કહું મેડમ, સાંભળો મેડમ, કે ભૂલ છે માનવીય ભૂલ છે અને આ એવી બધી મોટી ભૂલ પણ નથી. સાંભળો, એવી બધી મોટી ભૂલ પણ નથી. અને જે રીતે આજે કોંગ્રેસના લોકો આજે તાલાળા હોય કે બીજી જગ્યાએ કોંગ્રેસ જે રીતે આખલા પડકારા કરતી હોય છે, ન્યાયતંત્ર પર આક્ષેપો કરે, સત્તાધારી પાર્ટી તરફ આક્ષેપો કરે. આપ જુઓ કે પબુભાની ખાનદાની એને કોઈના તરફ આક્ષેપો નથી કર્યા. મેરામણભાઈ મૂછમાં હશે છે, એમને ખબર છે કે આમાં આ એટલું બધું આમ કે ને કે ભાઈ પબુ જે રીતે આપ મેરામણભાઈ નો ફેસ જો એ મૂછોમાં હશે છે કે આનો ચુકાદો સુપ્રીમ કોર્ટમાંથી શું આવી શકે. એ મેરામણભાઈને ખબર છે કે ભાઈ પબુભા જીતી જાય. જો સુપ્રીમ કોર્ટમાં આ મેટર આગળ જાય તો પબુભાની ફેવરમાં ચુકાદો આવે. એટલા માટે કે આ કોઈ ગુનાહિત રેકોર્ડ છુપાવવાની વાત નથી. બિલકુલ બિલકુલ રાજુભાઈ, કોઈ એવી મહાન ભૂલ કરી નાખી હોય, એવો નાણાકીય ગડબડ ગોટાળા કરી નાખ્યા. રાજુભાઈ, અમારો કહેવાનો મતલબ માત્ર એટલો છે કે ભૂલ નાનકડી છે, અમે વારંવાર કહીએ છીએ ભૂલ નાનકડી છે, પરંતુ પરિણામ મોટું ભોગવવું પડી રહ્યું છે. જે ચૂંટણી છે તે રદ કરી દેવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ. આપણી પાસે સમયનો અભાવ છે એટલે આપણે ચર્ચાને આગળ નહીં વધારી શકીએ. આપનો પણ આભાર મેરામણભાઈ. તો એક પ્રકારે જે ફેસલો સંભળાવ્યો હાઈકોર્ટે તે ભાજપ માટે જરૂરથી ઝટકા સમાન સાબિત રહ્યો છે, પરંતુ હાલ તો ભાજપ જે છે તે લડી લેવાના મૂડમાં છે અને સુપ્રીમ કોર્ટમાં પણ ધ્યાન આપશે તેવું હાલ પબુભાનું પણ કહેવું હતું. જોવાનું રહેશે કે આખરે હવે શું કાર્યવાહી કરવામાં આવે છે.